શ્રી વલ્લભના ચરણ કમળ છોડી જ્યાં ત્યાં મન ભટકાવે તો એનાથી મૂર્ખ બીજું કોણ? કેમ કે આ મન રૂપી હંસલો જ્યારે શ્રી વલ્લભના ચરણ કમલમાં રમવા લાગે ત્યારે જ પરમ આનંદની અનુભૂતિ થાય, એ અલૌકિક રસનો અનુભવ થાય. જો શ્રી વલ્લભના ચરણારવિંદ એ માન સરોવર છે અને ભક્તનું જે મન છે એ માન સરોવરના હંસલા જેવું છે. હંસને જેમ સદાય માન સરોવરમાં વાસ કરવું ગમે એમ ભક્તનું મન છે એ પણ શ્રી વલ્લભના ચરણ કમલમાં સ્થિર થવું જોઈએ. શ્રી વલ્લભનું સ્વરૂપ અગાધ સાગર છે. જીવનું સામર્થ્ય નથી કે શ્રી વલ્લભના સ્વરૂપને પામી શકે કે જાણી શકે. તો શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી બંને એક જ છે. શ્રી ગુસાઈજીએ કૃપા કરી આપણા પર. 3 સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભના નામ, રૂપ અને ગુણને પ્રગટ કર્યા. જો વિષ્ણુ આ 3 સ્તોત્રનું અવગાહન કરીએ ને ત્યારે શ્રી વલ્લભનું પૂર્ણ સ્વરૂપ જીવના હૃદયમાં સમજમાં આવે. બને તો આ 3નો વૈષ્ણવે નિત્ય પાઠ કરવો જોઈએ. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી વલ્લભના દિવ્ય 108 નામોને પ્રગટ કર્યા. વલ્ભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના અષ્ટવિધ સ્વરૂપને પ્રગટ કર્યા. અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત જેને આપણે સપ્ત શ્લોકી પણ કહીએ છીએ એમાં શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભના ગુણને પ્રગટ કર્યું છે. 6 ગુણ, 6 ધર્મો અને 7મું ધર્મી સ્વરૂપ 7 શ્લોકમાં. શ્રી વલ્લભના સ્વરૂપને જો ખરાટમાં કોઈ માણ્યો હોય ને તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે અને બીજા દામોદરદાસ સરસાનીજી છે. અને આપના જે અંતરંગ કૃપાપાત્ર ભગવદીઓ છે શ્રી વલ્લભે કૃપા કરી એ પોતાના સ્વરૂપનો અનુભવ જેમને કરાવ્યો. પેલા 7 દિવસ ગુસાઈજી પ્રભુ ચરણની વાણીમાં કેવલ સર્વોત્તમજીનું શ્રવણ નથી કરવાનું, આપણે રસપાન કરવાનો પ્રયત્ન કરીએ. સાંભળવું એ શ્રવણ ક્રિયા કહેવાય. સાંભળેલું ભૂલી પણ જવાય. રસપાન જો ભાગવતજીના પ્રથમ સ્કંદમાં 3 મંગલાચરણ છે. પહેલું મંગલાચરણ બીજ છે, બીજું વૃક્ષ છે અને ત્રીજું ફલ છે. ત્રીજા મંગલાચરણમાં પીબત પીવું એટલે પાન કરવું. કોણ પાન કરી રહ્યું છે? જે રસિક જનો છે, જેમનું હૃદય પ્રભુના સ્નેહ રસથી, લીલા રસથી ભરેલું છે, જેમના મનમાં કોઈ લૌકિક વિકાર નથી, જેમની બુદ્ધિમાં લૌકિકતા નથી, એ રસિક જનો છે. એમના માટે રસિક શબ્દ વપરાયો છે. જ્યાં મન બુદ્ધિમાં કોઈ વિકાર આવ્યો, લૌકિક વાસના આવી, લૌકિકતા આવી, લૌકિક બુદ્ધિ આવી, બધી જ રસિકતા ચાલી જાય. પીબતમ ભાગવતમ રસ સંબોધન કર્યું. મને તો ખ્યાલ છે કે સુરતના જે વૈષ્ણવ છે ને એ બધા રસિક શ્રોતાઓ છે. અને જો એ રસિકતા ન હોય તો રાત્રે 10 વાગે ઊંઘવાનો સમય છોડીને બધા અહીંયા સત્સંગમાં ના આવે. શ્રી વલ્લભને વિનંતી કરજો બસ આ જ રસિકતા સદાય બની રહેવી જોઈએ. આપણા મનમાં ક્યારે લૌકિકતા ના આવે. કેમ કે જો શ્રોતા રસિક અને ભાવુક હશે તો જ આ
સર્વોત્તમજીનો રસ આપણા હૃદયરૂપી પાત્રમાં ટકી શકશે. અને પાત્ર જો કાણું હશે તો રસ બધો ઢોળાઈ જશે. ભાવુક શ્રોતા કોને કહેવાય? ભાવન ચતુરાન વૈ ભાવુકા, જેના હૃદયમાં વારંવાર ભાવની તરંગો જાગે. જેમ સમુદ્રમાં લહેરો આવે, તરંગો આવે, એમ જે ભક્ત છે ને એના હૃદયમાં ભાવની તરંગો પણ ઉડતી હોય. એમ રસિક જનો છે, એમના હૃદયમાં પ્રેમ ભાવની તરંગો હંમેશા હિલોડા લેતી હોય છે. એટલે આજ્ઞા કરી, પીબત, પાન કરવું. ઘૂંટડા ભરી ભરીને આ કર્ણ દ્વારા પાન કરવું. અને પાન ક્યારે કહેવાય? આ કર્ણ દ્વારા આપણા હૃદયમાં જાય અને હૃદયમાં જઈને સ્થિર થાય ત્યારે કહેવાય કે પાન કર્યું છે. અને આ કાનથી સાંભળો અને આ કાનથી નીકળી જાય તો કેવલ તમે શ્રવણ ક્રિયા માત્ર કરી છે. મોટા ભાગના વૈષ્ણવની એક જ ફરિયાદ છે આજે. આટલો સત્સંગ કરીએ છીએ, આટલું વાંચન કરીએ છીએ, રોજ સર્વોત્તમજીનો પાઠ કરીએ છીએ, જ્યાં 2-4 દિવસ થાય બધું ભૂલી જવાય, સાંભળેલું યાદ જ નથી. કેમ કે તમે શ્રવણ ક્રિયા કરો છો. એમના માટે એક ઉદાહરણ છે. પનિયારી જળાશયમાં પાણી ભરવા ગઈ, ઘડો પાણીમાં જલમાં ડૂબાડ્યો, આખો છલોછલ ભરાઈ ગયો, પણ ઘરે આવતા આવતા ખાલી ક્રમ થઈ ગયો. કેમ કે એ ઘડામાં નાના નાના છિદ્રો રહેલા છે. વારંવાર આપણે હૃદયરૂપી પાત્રને ભરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એના છિદ્રો બંધ કરવાનો પ્રયત્ન નથી કરતા. આ સર્વોત્તમજી દ્વારા એવું આપણું હૃદયનું પાત્ર નિર્મિત થાય. શ્રી વલ્લભની ભક્તિ આપણા હૃદયમાં ઉતરી જાય. એટલા માટે જ કહ્યું રસપાન. અને શ્રી હરિરાયજી પોતે આજ્ઞા કરે છે, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. આ દોડ વૈષ્ણવ વારંવાર ગાતા હોય છે, સાથે મળીને આપણે બધા ગાઈએ. નિદાન એટલે પરાકાષ્ઠા. જે સર્વોત્તમજીના રસમાં રંગાયો, માનો કે ભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત થઈ. આમાં શ્રી વલ્લભનું પ્રગટ સ્વરૂપ અને અપ્રગટ સ્વરૂપ એટલે અનુભવનું સ્વરૂપ, ગુપ્ત રીતે ભક્તોને જે અનુભવનું સ્વરૂપ મળ્યું, પ્રગટ જે આંખ સામે દેખાઈ રહ્યું છે, અને બીજું જેનો ભીતરથી અનુભવ થઈ રહ્યો છે, જે બધા માટે સુલભ નથી, કેવલ રસિકજનો માટે સુલભ છે, એનું નિરૂપણ કર્યું છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે પ્રગટ અને ગુપ્ત બંને ભાવોને સર્વોત્તમજીમાં પ્રગટ કર્યા છે. કારણ કે શ્રી મહાપ્રભુજી એ સાક્ષાત ગોવર્ધનધર સ્વરૂપે પણ છે, તો શ્રી વલ્લભ સાક્ષાત કિશોરીજી સ્વરૂપે પણ છે. શ્રી વલ્લભના સ્વરૂપમાં ઠાકોરજીના દર્શન થાય છે, તો શ્રી વલ્લભના સ્વરૂપમાં સ્વામીજીનો અનુભવ પણ થાય છે. શ્રી હરિરાયજી કહે છે, ગોડ ભાવ્ય સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર. શ્રી મહાપ્રભુજીમાં બંને ભાવો બિરાજે છે. ઉભય ઉભય એટલે બે. ઠાકોરજી ને સ્વામીજી ઉભય ભાવાત્મક સ્વરૂપ શ્રી વલ્લભનો છે. પ્રશ્ન થાય, શ્રી ગુસાઈજીએ આ સ્તોત્રને સર્વોત્તમ કેમ કહ્યું? અન્ય કોઈ નામ ના મૂક્યું. આ સ્તોત્રને સર્વોત્તમ કેમ કહ્યું? ઘણા બધા સર્વોત્તમ શબ્દમાં ભાવો સમાયેલા છે. આ સ્તોત્ર સર્વોત્તમ એટલા માટે છે કારણ કે સર્વોત્તમ એવા શ્રી વલ્લભના ગુણગાન એમાં સમાયેલા છે. બીજો એક પ્રશ્ન થાય કે શ્રી વલ્લભને સર્વોત્તમ કેમ કહ્યા?
પુષ્ટિ માર્ગમાં તો શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજી બધામાં સમાન મહાત્મ્ય છે. કેવલ શ્રી વલ્લભને સર્વોત્તમ કેમ કહ્યા? શું શ્રીનાથજી સર્વોત્તમ નથી? શું શ્રી યમુનાજી સર્વોત્તમ નથી? શ્રી વલ્લભ જ સર્વોત્તમ કેમ? એની પાછળ એક રહસ્ય છુપાયેલું છે. જો શ્રીનાથજી ઉત્તમ છે, શ્રી યમુનાજી ઉત્તમ છે, પણ શ્રી વલ્લભ સર્વોત્તમ છે. એનું કારણ શ્રી વલ્લભના અનન્ય સેવક દામોદરદાસ હરસાણીજી, એમના ચરિત્રનું દર્શન કરીએ. દામોદરદાસ, જેમને શ્રી મહાપ્રભુજી સ્નેહથી દમલા કહેતા, જેમ તાણો અને વાણો એકબીજામાં ગૂંથાયેલા હોય, એમ શ્રી મહાપ્રભુજીને દામોદરદાસજીના બંનેના મન એકબીજામાં પરોવાયેલા હતા. દમલાજીએ શ્રી વલ્લભ સર્વોત્તમ છે એનું નિરૂપણ કરી દીધું. શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ છે, એની સામે સુંદર શિલાના બેઠક જે છે ત્યાંનો આ પ્રસંગ અને બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. શ્રી ગિરિરાજજીની તળેટીમાં દામોદરદાસ સરસાણીજીની ગોદમાં મસ્તક રાખીને શ્રી મહાપ્રભુજી પોઢી રહ્યા છે. જેમ ચકોર પક્ષી ચંદ્રમાનું પાન કરે છે, એમ દામોદરદાસ સરસાણીજી શ્રી વલ્લભની મુખ માધુરીનું પાન કરી રહ્યા છે. એટલામાં છમ 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 મધુર ધ્વનિ સંભળાયો, વેણુનો નાદ સંભળાયો. દામોદરદાસજીએ દર્શન કર્યા કે શ્રી ગિરિરાજજી પરથી શ્રી વલ્લભને મળવા માટે લટકાલી ચાલે કમલ જેવા લોચન સાથે વેણુ નાદ કરતા કરતા શ્રીજી બાવા ત્યાં પધાર્યા. ચરણારવિંદના નોપરીની ઘૂઘરીઓમાંથી છમછમ ધ્વનિ થઈ રહ્યો છે. અધરો પર વેણુ ધરી છે. કમલાજી ઈશારો કરીને જાઉં, કૃપાનાથ અભી વેણુ મત બજાવો, आप अभी यहाँ मत पधारो, वहीं ठहर जाओ. रंगीला श्रीनाथ जी आज्ञा करी, अरे दमला, मैं तो मेरे श्री वल्लभ को मिलने के लिए आयो हूं. कृपानाथ, मेरे स्वामी अभी पढ़ रहे हैं, आप पधारोगे तो आपकी नूपुर की ध्वनि और वेणुनाथ की ध्वनि से मेरे श्री वल्लभ जाग जाएंगे. प्रभु तो अंतर्यामी से भक्तना हृदय नो भाव जानता था. दूर ठाड़ा रही गया. थोड़ा समय પછી શ્રી વલ્લભની નિદ્રા ખોલી દૂર ઠાડા શ્રીનાથજીના દર્શન કર્યા. શ્રી વલ્લભ આકુળ વ્યાકુળ થઈ ગયા, દોડ્યા, શ્રીનાથજીને ગોદમાં ઉચકી લીધા અને સ્નેહથી કપોલ પર હાથ ફેરવા લાગ્યા. પૂછ્યું, બાબા આપ इतनी दूर क्यों ठाड़े हुए, क्यों नजीक नहीं पधारे, आप मेरे पास पधारते, आप मुझको जगाते. श्रीनाथ जी के, वल्लभ मैं तो आयो ही है तो आपसे मिलने के लिए, पर क्या करूं, ये आपके सेवक दमला ने मुझको दूर ठाड़ो रख्यो. श्री महाप्रभु जी दामोदरदास जी ने मीठो ठपको आप्यो, अरे दमला, ये तेने कहा कियो, प्रभु को दूर ठाड़े रखे. दमला जी को, कृपानाथ, श्रीजी बाबा नजीक पधारते तो आपकी निद्रा खुल जाती. अरे निद्रा खुल जाती तो भले खुल जाती, पर मेरे प्रभु को तो श्रम नहीं होता. दमला जी बहुत सुंदर, कृपानाथ, हम तो आपको पहचाने हैं, हमारो सर्वस्व तो आप हो, जो कछु कहो, हमारो जीवन धन कहो, हमारो प्राण कहो, हमारो अंतरंग आत्मा कहो, सब कुछ आप हो.
महाप्रभु ने पूछा, दमला तू का श्रीनाथ जी को कछो नहीं माने है? तू श्रीनाथ जी ने कहीं नहीं जानतो? विवेक थी विनंती करे, कृपानाथ दान बड़ो के दाता बड़ो? आप दाता छो અને આપે કૃપા કરીને શ્રીનાથજીનું દાન અમને કર્યું છે, ત્યારે તો અમે શ્રીનાથજીને ઓળખી શક્યા છીએ. નહીં તો એ શ્રીનાથજીને કોણ ઓળખતું હતું? અમે કેવી રીતે જાણીએ કે અમારા ઈષ્ટ કોણ છે? આપે કૃપા કરી અમારો હાથ પકડીને શ્રીનાથજીના શ્રેષ્ઠમાં સોંપ્યો અને એમને પરિચય કરાવ્યો કે હે જીવ, આ તમારા ઈષ્ટ છે. અને પ્રભુને પરિચય કરાવ્યો, કૃપાનાથ આ આપના નિત્ય લીલાથી વિખોટી પડેલી આપની નિકુંજની સખી છે. ત્યારે અમે પ્રભુને ઓળખ્યા અને પ્રભુએ અમને ઓળખ્યા. આપ ના હો તો કેવી રીતે સંભવ છે? એટલે તો ભગવદીઓ ગાય છે, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. કૃપાનાથ શ્રીનાથજી તો દાન છે, અને દાતા ન હોય તો દાન કોણ આપી શકે? દાન ઉત્તમ છે, પણ ઉત્તમ દાન આપે એ દાતા સર્વોત્તમ છે. શ્રીનાથજી બાબા સંયોગનું દાન કરે છે, સ્વામિનીજી વિપ્રયોગનું દાન કરે છે. શ્રી વલ્લભમાં બંને સ્વરૂપ બિરાજે છે. શ્રી વલ્લભ સંયોગનું પણ દાન કરે છે અને વિપ્રયોગ રૂપી અગ્નિનું પણ દાન કરે છે, માટે શ્રી વલ્લભ સર્વોત્તમ છે. શ્રી મહાપ્રભુજીના ત્રણ સ્વરૂપ બિરાજે છે, ઠાકોરજીનું સ્વરૂપ, સ્વામીજીનું સ્વરૂપ અને ત્રીજું સાક્ષી એટલે આચાર્ય સ્વરૂપ. સૌંદર્ય પદ્માઈનું નિરૂપણ કર્યું, માટે શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ છે. અને જેમ સર્વોત્તમ શબ્દ શ્રી મહાપ્રભુજીને લાગે એમ સર્વોત્તમ શબ્દ શ્રી ગુસાઈજીને પણ લાગે છે, કેમ કે જેને સર્વોત્તમની રચના કરી એ પણ સર્વોત્તમ. ફરી પ્રશ્ન થાય કે શ્રી ગુસાઈજી સર્વોત્તમ કેવી રીતે? તો કે છે, જો શ્રી ગુસાઈજી પ્રગટ ન થયા હોય તો આપણને શ્રી વલ્લભના સ્વરૂપનું ભાન કોણ કરાવે? શ્રી વલ્લભનું મહાત્મ્ય આપણને કોણ સમજાવે? આપણને શ્રી વલ્લભ કોણ બતાવે?